આગળ વાત કરીએ વરસાદની તો જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ છે। જંગલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, ક્યાંક ધીમી ધારે ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। ભવનાથ પંથકમાં વરસાદથી બફારાથી રાહત મળી છે। જૂનાગઢના ગ્રામીણ પંથકમાં પણ વરસાદથી ખેડૂતો ખુશ થયા છે। ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ, વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થશે। વરસાદી માહોલ છે, ધીમી ધારે વરસાદ છે, રાહત છે અને ખેડૂતો માટે આજે વરસાદ જે છે એ રાહત લઈને આવી રહ્યું છે। જે રીતની સ્થિતિ જે છે આપ જોઈ રહ્યા છો કે પાક અણી ઉપર આવી ચૂક્યો છે અને હવે એ જ સમય આ વરસાદ છે, રાહત આપનો આ વરસાદ। દક્ષિણ પહોંચીએ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। મોટાભાગના તાલુકામાં વરસાદ છે। વલસાડ, પારડી, કપરાડા, વાપીમાં પણ વરસાદ છે। ગ્રામીણ પંથકમાં વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થશે, કારણ કે આ વચ્ચે જે વરસાદ નથી પડ્યો એના કારણે આપ જોઈ રહ્યા છો કે લોકો મુશ્કેલીમાં હતા, ખેડૂતો મુશ્કેલીમાં હતા, પણ આ જે વરસાદ વરસ્યો છે એનાથી પાકને જીવતદાન મળશે। વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। 2.5 ઇંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પાણી થઈ ગયા છે। ચિપ્પાડ અંડરપાસમાં પાણી ભરાતા જ બંધ કરાયો છે। શહેર અને 40 ગામોને જોડતો અંડરપાસ જળભરાવથી બંધ થઈ ગયો છે। અંડરપાસમાંથી પસાર થતા વાહનો પણ ફસાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો અંડરપાસમાંથી પસાર થતા વાહનો ફસાઈ ગયા। 40 ગામને જોડતો આ અંડરપાસ જળભરાવથી બંધ થયો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તે બંધ થઈ જવા પામ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસ છે, અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે જે વાહનો છે અહીં આગળ ફસાઈ ગયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકો વાન છે, તે ઇકો વાન અહીંથી પસાર થવા જઈ રહી હતી અને જે અંડરપાસ છે તે અંડરપાસના અંદર ફસાઈ ગઈ છે। દર વર્ષે અહીં આની આ જ પરિસ્થિતિ હોવા છતાં જે તંત્ર દ્વારા છે તે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવતી, તેના કારણે જે વાહન ચાલકો છે તેઓએ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સ્થાનિકો છે અને જે વાહન ચાલકો છે તે ફસાયેલી ઇકો કારની મદદ કરી રહ્યા છે। તંત્ર દ્વારા જે અહીં આગળ જે યોગ્ય પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરવાના કારણે જે આ અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે, તેના કારણે જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલી પડી રહ્યા હોય છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વલસાડ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। સવારથી જ વરસાદી માહોલ છે। અબરામા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી થયું છે। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। મોગરાવાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો મોગરાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પોતાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં જે વિરામ બાદ જે વરસાદ વરસી રહ્યો છે તેને પણ વલસાડ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ચોક્કસપણે ખુલ્લી કાઢી છે। જે રીતે વલસાડ જિલ્લાનો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે, ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે અબડામા અને જે મોગરાવાડી વિસ્તારને જોડતો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે તે રસ્તાઓ હાલ હવે નદીમાં પરિવર્તન થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડ શહેર અને અબડામાને જોડતો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। અહીં આગળ જે પ્રાથમિક શાળા અને જે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ પણ આવી છે અને જે અહીંથી શાળા છૂટવાના કારણે સમયે જે અહીંથી જે વિદ્યાર્થીઓ જતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ રસ્તા ઉપર 2 જેટલી શાળાઓ છે, તેમ છતાંય જે તંત્ર છે તે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે જે લોકો અને જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક આનો જે ભોગ બની રહ્યા છે। જે રીતે વલસાડે વિરામ લીધો હતો તે બાદ પણ જે વલસાડ નગરપાલિકા દ્વારા જે ગટરો છે તેઓની યોગ્ય સફાઈ ન કરવાના કારણે અહીં આગળ પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ અને જે અહીંથી જે પસાર થતા જે રાહદારીઓ છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો આ તરફ ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા છે। અંકલેશ્વરમાં પણ મેઘરાજાની એન્ટ્રી છે। ભારે ઉકળાટ વચ્ચે વરસાદે રમઝટ બોલાવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ભારે ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો છે।
ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવામાં આવી રહી છે. મધ્ય અને દક્ષિણમાં વરસાદી માહોલ છે. ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. લોકોને ગરમીથી રાહત મળી છે. ધીમી ધારે વરસાદ છે. અંકલેશ્વરમાં આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.